નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. જો બાઇડન ખસી ગયા તો પછી ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા માટે રિપબ્લિકન કોને ઉતારશે? મિત્રો, હાલ અત્યારે કોઈક નામ ચર્ચામાં હોય તો એ નામ કમલા હેરિસનું નામ મોખરે છે. જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા માટે સામે કોણ આવી રહ્યું છે. બાઇડન તો પ્રમુખ પદની રેસમાંથી ખસી ગયા. લોકશાહી માટે ગોળી ખાધી છે, જીતીશ તો ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થવા દઉં. ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે. શરદ પવાર લીડર ઓફ કરપ્શન, ઉદ્ધવ ઔરંગઝેબ ફેન ક્લબના વડા અમિત શાહનું આ નિવેદન સામે આવ્યું છે. નર્મદા કેનાલ પર સાયફન બ્રિજને બદલે રાજકમલ બિલ્ડર્સને ફાયદો કરાવવા ₹67 કરોડના ખર્ચે ઓવરબ્રિજ. પાણીની લાઇનમાં ફરી ભંગાણ. પૂર્વમાં બિનજાહેર 10 મિનિટ પાણીનો કાપ. આજવાથી વડોદરા આવતી આ પાણીની લાઇન હતી, તેમાં ભંગાણ સર્જાયું છે. ચોમાસા દરમિયાન જ્યારે પાણીનો પ્રશ્ન ઊભો થાય તો પૂર્વ વિસ્તારમાં વધારે હોય છે. ત્યાં ગંદુ પાણી આવે છે, પાણી નથી આવતું, અને આવે છે તો દૂષિત પાણી આવે છે. પૂર્વ વિસ્તારમાં પાણીની બહુ જ બૂમો છે. આઈએએસ રણજીત કુમારના પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. આની અંદર ઊંડી જાંચ થવી જોઈએ. કારણ કે ડિવોર્સની પણ ચર્ચા હતી. ડિવોર્સની ચર્ચા વચ્ચે લાંબા સમયથી સંબંધોમાં પણ તકરાર હતી, તેવી પણ ચર્ચા છે. મિત્રો, ઝેરી દવા પીને આપઘાત કર્યાની માહિતી સામે આવી છે. અરજદાર ખેડૂત છે કે નહીં તે અંગે પત્ર લખીને પુરાવા માંગવામાં આવશે. ભાજપના ધારાસભ્યોનો બળાપો. અમારી સરકાર છતાં અમારા કામો થતા નથી. વિચાર કરો, જે સરકાર અત્યારે સત્તામાં છે એના જ ધારાસભ્યો કહી રહ્યા છે કે અમારા જ કામ, એટલે કે અમારું જ કશું સાંભળતા નથી. તો મોટો પ્રશ્ન તો લોકો પર થાય કે લોકોના પ્રશ્નો ક્યારે સાંભળશે. મધ્યપ્રદેશમાં પ્રેન્ક રીલ શૂટ કરતા 11 વર્ષના છોકરાનું મૃત્યુ નિપજ્યું છે. કેન્દ્ર સરકાર લાંબો સમય નહીં ટકે. મમતા અને અખિલેશનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. કિશનવાડીમાં રહેતા રિક્ષા ચાલકના પુત્રે આઈઆઈટીમાં ભણવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. જો તમે કંઈ પણ જગ્યાએ જન્મ્યા હો, ગમે એવા કુળમાં જન્મ્યા હો, ગમે એવી પરિસ્થિતિમાં રહેતા હો, પરંતુ જો સ્વપ્ન ઊંચું હોય ને તો મને નથી લાગતું કે કોઈ લક્ષ્ય તમારા ધારવા કરતાં નાનું હોય. આઈઆઈટીમાં ભણવાનું સ્વપ્ન એક રિક્ષા ચાલકના પુત્રે સાકાર કર્યું છે. આપણે બધું જ કરી શકીએ છીએ. નિઝામપુરાની તુષાર સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા 5 મિત્રો ઝડપાયા છે. તહેવારો શરૂ એટલે અલગ અલગ જગ્યાએ મહેફિલો જામશે. મકરપુરા શિવમ પેરાડાઇઝ ફ્લેટના એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ તથા મંત્રીએ 12.28 લાખ અંગત ખર્ચામાં વાપરી નાખ્યા. અહીંયા કોઈ સીસીટીવી હોતા નથી, એટલે મન ફાવે એવા પૈસા મન ફાવે એવી રીતે વપરાય છે. વર્ષોથી નાગરિકોના ₹60 કરોડ વપરાયા વિના પડી રહ્યા છે. 156 નોન ઓપરેટિવ બેંકના એકાઉન્ટ્સમાંથી જ આ એક માહિતી સામે આવી રહી છે. પત્રકાર અને કેમેરામેન પર ખૂની હુમલો કરનાર આરોપીને જામીન અરજી નામંજૂર. પેલો એક કિસ્સો ઘટ્યો હતો, તમને ખ્યાલ હોય તો, મહી નદીના રેતી ખનન માટે જ્યારે પત્રકારો પહોંચે છે અને ત્યારે તેઓ પર હુમલો કરવામાં આવે છે. એ મને લાગે છે કે પત્રકારો પર હુમલો નથી, પરંતુ લોકશાહી પર હુમલો છે. પત્રકાર એટલે લોકશાહીનો ચોથો પાયો કહેવામાં આવે છે, અને એમના પર હુમલો કરવામાં આવે. સામાન્ય રીતે અરજી નામંજૂર થવી જોઈએ, ને એ જ થયું. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. તમને ખ્યાલ છે કે આપણા દેશની અંદર વાઘ કેટલા છે, સિંહ કેટલા છે, ચિત્તા કેટલા છે? ચિત્તાની વાત કરીએ તો ચિત્તા અત્યારે બહુ રેર છે, પરંતુ ઘણા લાંબા સમય પછી ગુજરાતમાં, એટલે કે પોતાના ઘરે ચિત્તાની ઘર વાપસી છે. મિત્રો, કુલ 50 ચિત્તા લાવવાના છે. એમાંથી અત્યાર સુધીમાં 20 ચિત્તા ભારતમાં આવી ગયા છે. 84 વર્ષ બાદ ગુજરાતમાં ચિત્તાની ઘર વાપસી છે. સર્વપક્ષીય બેઠક, નીટ અને યુપીએસસીમાં ગરબડ, દુકાનો ઉપર નામના મુદ્દા ઉછળ્યા છે. મંદિરો હટાવવા નોટિસ મુદ્દે અર્ધનગ્ન થઈને માંડવીમાં વિરોધ પ્રદર્શન. બજરંગ દળે મેરળી માતાને આવેદનપત્ર આપ્યું. કહ્યું તંત્ર હદ પાર કરી નાખી છે. મંદિરો તોડવાની નોટિસ. સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિના અનેક સામાજિક કાર્યકર્તાઓથી લઈને ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ છે. વિરોધ કરી રહ્યા છે માંડવી ખાતે, અર્ધનગ્ન થઈને, એટલે ઉઘાડા થઈને. કેવો નિર્ણય આવશે જોઈએ આપણે. પોલીસ કમિશનરનો રજા પર જતાં જ પૂર્વ ઇન્ચાર્જને બદલી ના કરવાનો પરિપત્ર. પૂર્વ અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનરે બદલી કરતા વિવાદ થયો હતો.
કોન્સ્ટેબલ કંટ્રોલ રૂમમાં દારૂ પીધેલી હાલતમાં પહોંચી ગયા પોલીસ, એ પોતે જ. સુપ્રીમ કોર્ટે અનામત નાબૂદ કરી તેમ છતાં બાંગ્લાદેશ સળગી રહ્યું છે, હિંસા યથાવત છે. ભારત રેસલિંગ અને બોક્સિંગમાં આ વખતે મહિલા ખેલાડીઓ પર નિર્ભર છે. મહિલાઓ પણ હવે જાય એવી નથી, દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે ને સ્પોર્ટ્સમાં તો ઉત્તરોત્તર તેમની પ્રગતિ જોવા મળે છે. યુનિવર્સિટીઓ કોલેજોથી વધુ વિદ્યાર્થીઓ સામે ઓછા અધ્યાપક રાખવાની મનમાનીનો અંત આવ્યો છે. એસબીઆઈની વિવિધ પોસ્ટ માટે 1040 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મકરપુરાના શિવમ પેરાડાઇઝ ફ્લેટ્સના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી દ્વારા 12.28 લાખની ઉચાપતની એક માહિતી સામે આવી છે. ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી. અલગ અલગ જગ્યાએ ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું. ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. મિત્રો, એકદમ જ અલગ નજારો સામે આવ્યો છે. અલગ અલગ ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું. અહીંયા તસવીરો કંડારવામાં આવી છે. બાઇડેન ખસી ગયા. રાષ્ટ્રપતિની રેસમાં પહેલીવાર ભારતીય મૂળના કમલા હેરિસનું નામ મોખરે છે. નારાયણ વિદ્યાલયના 4 ટ્રસ્ટીઓને પોલીસ સ્ટેશનમાં 4 કલાક બેસાડી અને નિવેદન લેવામાં આવ્યા છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. આજથી સંસદનું ચોમાસું સત્ર ચાલુ. કાલે બજેટ. જોઈએ બજેટમાં શું છે. વિપક્ષે નીટ સહિતના વિવાદો ઉઠાવ્યા છે. સરકારે સંસદને સુચારુ રીતે ચલાવવા માટે હાકલ કરી છે. વિપક્ષમાં રાહુલ ગાંધી અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. વડોદરામાં વરુણદેવ રિસાયા. ગરમીથી લોકો કંટાળ્યા છે. બફારો છે, અસહ્ય બફારો છે. ચોમાસાની સિઝનમાં મેઘરાજાના રિસામણા સામે આવી રહ્યા છે. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે. એસઓયુએ તો વર્લ્ડમાં ભારતનું નામ અંકિત કર્યું છે. ગાંધીનગર ખાતે રહેતા ટ્રાન્સપોર્ટ સંચાલક સાથે કાર માલિકની 15 લાખની ઠગાઈ સામે આવી છે. ચરોતરમાં ગુરુ પૂર્ણિમા. ગુરુ અને શિષ્યો ભાવ વિભોર. ગઈકાલે અલગ અલગ જગ્યાએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ખંભાતમાં ખાણ ખનિજ વિભાગે 2 હિતાચી અને 2 ડમ્પર સીઝ કર્યા છે. રોજગારીના પડકારોને હાથ ધરવા સરકારે ઉદ્યોગોને વેરામાં રાહત આપવી જોઈએ. આણંદની વિઝા કન્સલ્ટન્સીએ વેપારી સાથે ₹30 લાખની છેતરપિંડી આચરી હોવાની માહિતી સામે આવી છે. ગોવાના કિનારે જહાજમાં ભીષણ આગ અને એ જ આગમાં એક કર્મચારીનું મૃત્યુ નીપજ્યું છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તર પ્રદેશમાં નેમપ્લેટ વિવાદ મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી છે. ચંદ્રયાન 3ની ઐતિહાસિક સિદ્ધિ બદલ વર્લ્ડ સ્પેસ એવોર્ડ આપવામાં આવશે. આખાએ શહેરને ફાયર સેફટીની નોટિસ આપતી ફાયર બ્રિગેડ મોટી દુર્ઘટના માટે તૈયાર છે ખરી? એક મોટો પ્રશ્નાર્થ છે. શહેરની મોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓ 40 વર્ષ કરતાં જૂની છે. બીએસએનએલને ટાટાનું સમર્થન મળ્યું. હવે સરકારે મજબૂત યોજના બનાવી. બધું અમારા પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. નીરજને કોઈ તકલીફ નથી. બાર્ટોનેટ્સ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. ખેલાડીઓ રમતોત્સવમાં અભિયાન માટે આતુર છે. આ એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જ જોઈએ અને ખેલાડીઓમાં જોવા મળી રહી છે. દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો વચ્ચે આંતરિક વિખવાદ ખાળવા કાઉન્સિલરના ક્લાસ લેવા પડ્યા. કંજરી રોડ નજીક શિવધારા સોસાયટીના બંધ મકાનમાંથી ₹1.97 લાખની માલમત્તાની ચોરી. ગાડીઓ ધોવામાં પાણીનો સૌથી વધુ વેડફાટ. શહેરમાં 5000 યુવકો ગાડી ધોવાનું કામ કરે છે. ગાડી ધોવામાં 4 થી 5 ડોલ પાણીનો વપરાશ થઈ રહ્યો છે. મિત્રો, આવા અનેક મુદ્દાઓ ચર્ચામાં આવવા જોઈએ તો ખબર પડે કે લોકોને તકલીફ જે પડી રહી છે એનું મુખ્ય કારણ શું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. આજથી સંસદનું બજેટ સત્ર તોફાની રહેવાના એંધાણ છે. નિર્મલા સીતારમણને કાલે સતત 7મી વખત બજેટ રજૂ કરીને નવા રેકોર્ડ સર્જશે. આમ આદમી પગારદારોને અનેક રાહતો મળવાની આશા પણ છે. શહેરના વિવિધ વિસ્તારોના ધાર્મિક સ્થળો તોડવાની નોટિસોનો વિરોધ. વૈદિક મંત્રોચ્ચાર સાથે શહેરમાં વિવિધ સ્થળે ગુરુપૂજનના કાર્યક્રમો યોજાયા છે. વેપારીઓ માટે ઈ કોમર્સ પોલિસી, ઉપભોક્તા કાનૂનની જાહેરાત એ જરૂરી મુદ્દો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિશ્વમાં ટોપ 10ની યુનિવર્સિટી. મિત્રો, 8 સહિત 8 ફેકલ્ટીમાં 2581 બેઠકો ખાલી છે.
સુષ્મિતા સેને પૂર્વ બોયફ્રેન્ડ રોમાન સાથે ફરી પેચઅપ મુદ્દે મૌન તોડ્યું છે. મનથી પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું, પૂજ્ય ગિરિરાજ બાપુનું આ એક નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી. અલગ અલગ જગ્યાએ ગુરુ પૂર્ણિમા અંતર્ગત ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું. ગુરુઓના પોતાના જ એક ભક્તોને આપવાના જે પ્રસાદી રૂપે લાવો છે તે પણ આપ્યો છે. લેભાગુ યુનિવર્સિટીની ડિગ્રીઓના આધારે લાયસન્સ મેળવી નકશામાં મંજૂરી કરવા લેવાનો ખેલ એક મોટો પ્રશ્નાર્થ છે. વીએમસી અને વુડામાં ફાઇલો મૂકી નકશા મંજૂર કરવાના તપાસ જરૂરી છે. નારાયણ વિદ્યાલય બિલ્ડિંગના મૂળ સ્ટ્રક્ચર એન્જિનિયર મનીષ શાહને નોટિસ. દૂધનું વિતરણ કરવા જઈ રહેલા વૃદ્ધને એમ્બ્યુલન્સની અડફેટે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોતાની વિદ્યા અને જ્ઞાન લોકોના કલ્યાણ માટે વાપરતા રહેવું જોઈએ, રાજ્યપાલનું એક નિવેદન સામે આવ્યું છે. કેશોદના શેરગઢમાં 10 ઇંચ, જામજોધપુર અને વેરાવળમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ડૂબી ગયા લોકો, જેમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા હેડલાઇન્સ પર. કેદારનાથ યાત્રાધામના માર્ગ પર પથ્થર પડતા 3ના મૃત્યુ નિપજ્યા છે, જેમાં 6 જેટલા લોકો ઘાયલ થવાની માહિતી સામે આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે કેટલાક રાજ્યોમાં તબાહી જેવી સ્થિતિ છે. પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. નિર્મલા સીતારમણ ભારતીય રેલવે પર થઈ શકે છે મહેરબાન. આવતીકાલે જોઈએ કેવું બજેટ રજૂ થાય છે. ચૂંટણી પહેલાં ભાજપે મહિલાઓને 33% અનામત આપવાનો દાવો કર્યો હતો. મમતાનું એક નિવેદન સામે આવી રહ્યું છે. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના આશ્રિત હરિસ્વરૂપ પ્રદેશના આશરે 4500 જેટલા ભક્તોએ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવ્યો છે. માંડવી વડોદરા સ્થિત કલ્યાણરાયજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. અનેક ભક્તોએ દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વડોદરાના અનેક દત્ત મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડ ગામના માઈ આંગણવાડી કેન્દ્ર શહેરની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. કાંકરેજ તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે હર્ષોલ્લાસભેર ગુરુવંદના કરવામાં આવી છે. કડીના નાનકડી રોડ પર વીજ થાંભલા ઉપર લગાવેલા મિની ડીપીમાં આગની ઘટના સામે આવી છે. મહેસાણામાં 2 સ્થળે હત્યા કરેલા ગૌવંશના અવશેષ મળતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લામાં સતત બીજી વાર એસએમસીના દરોડા. એ ડિવિઝન પોલીસની ઊંઘ હરામ. ક્યારેક આપણા મગજને વિચારો વિના રાખવું મહત્વપૂર્ણ હોય છે. હાર્દિક પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. આપણને સૌને ખબર છે કે હાર્દિક પંડ્યાના ડિવોર્સ થયા છે અને ત્યારબાદ ગઈકાલે જ મીડિયા સમક્ષ કેદ થયા હતા, એટલે કે મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. ધોનીની અન્ય ખેલાડીઓ સાથે સરખામણીએ રમતનું અપમાન છે. હરભજન સિંહનું એક નિવેદન સામે આવ્યું છે.